અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેની બાજુમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભારે આગ ફાટી નીકળી હતી। આગને પગલે લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે 8 જેટલા ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા સ્ક્રેપ માર્કેટમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી છે। નેશનલ હાઈવે પર નવજીવન હોટલ નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસી ફાયર વિભાગના 8 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા હતા। આગને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, તો બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્ક્રેપના ગોડાઉન તરફના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી।